નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને વેગતો બનાવવા માટે પ્રાથમિક શાળામાં પ્રવેશવાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। ત્યારે 3 દિવસના પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિને તાલુકા કક્ષાનો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની માલપુર શાળા નંબર 2 માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા કક્ષાનો કાર્યક્રમ માલપુરના માલપુર શાળા નંબર 2 ખાતે યોજાયો છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લીના મુખ્ય અધિકારી આર.એન. કુરાચા, તાલુકા પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા તેમજ સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય, ઓર્ડિનેટર પટેલ લીલાબેન તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। માલપુર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 12 અને ધોરણ 1 માં 14 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। તેને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। તેઓએ શાળાના બાળકોને શિક્ષણ સ્તર ઊંચું આવે એ માટે અભ્યાસમાં રુચિ રાખી નિયમિત શાળાએ આવવા જણાવ્યું હતું। તમામ બાળકોને શૈક્ષણિક ભેટ આપી પ્રવેશ કરાવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે માલપુર પ્રાથમિક શાળા 2 માં આજે બાળકોનો પ્રવેશ કરાવ્યો। પહેલા ધોરણમાં 16 જેટલા બાળકો અને આંગણવાડી બાલવાટિકામાં 12 જેટલા બાળકો, કુલ 28 બાળકોનો નવો પ્રવેશ કરાવ્યો છે। આ શાળા લગભગ આ વિસ્તારની ખૂબ જૂની અને આઝાદી સમય પહેલાંની આ શાળા છે। તો આ શાળા ખૂબ સારી પ્રગતિ કરે, શાળાના બાળકો ખૂબ સારું ભણે અને સરકારશ્રીની જે યોજનાઓ છે બધાનો એમને લાભ મળે, લાભ મેળવીને પોતાની પ્રગતિ કરે એવી શાળાના બાળકોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી। તો આ નિમિત્તે વાલીઓને પણ કહીએ કે શાળાને નિયમિત હાજરી આપે, એના માટે વાલી પણ પોતે જાગૃત રહે અને પોતાનું બાળક કેવું સારું શિક્ષણ મેળવી રહ્યું છે એ પણ એ સતત જાગૃતિ રાખે।